છે એ વિશે શું કહેશો આજે? હમણાં થોડા સમય પહેલાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે. તે નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને બાબર બંધનું એલાન આપવામાં આવેલું હતું. પરંતુ બાબરના તમામ વેપારીઓનો આભાર માનું છું કે બાબરની અંદર એક પણ દુકાન, એક પણ વેપારી ભાઈઓની શટર હોય, નાની પાનની લારી હોય, ચાનો ગલ્લો હોય, એક પણ વ્યક્તિએ બાબરની અંદર બજાર બંધ રાખ્યું નથી. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબ બાબર સંપૂર્ણ રીતે ચાલુ છે. કોંગ્રેસના મિત્રો વારંવાર બાબરનગરને ભરમાવતા હોય છે, પણ બાબરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે. તમારું એવું કહેવું છે કે આ કોંગ્રેસે જ બંધનું એલાન આપ્યું છે, લોકોએ નહીં, વેપારીઓએ નહીં? જે બંધનું એલાન આપ્યું છે જેને પોસ્ટર બનાવી અને બાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે, બાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે, એસોસિએશનવાળાએ પોતાએ નિવેદન આપ્યા છે અને આગામી સમયમાં કોંગ્રેસના મિત્રોએ જે ખોટા નામ લખ્યા છે એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ એમણે જણાવ્યું છે. આ આયોજન માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનને બાબર નગરજનોને કે બાબરના વેપારી મિત્રોને કોઈ લેવા દેવા નથી. બાબરનું તમામ નગરજનો, તમામ વેપારી મિત્રો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપી રહ્યા છે અને એનો આબેહૂબ તમારે જોવું હોય તો બાબર નગરની અંદર તમે ફરીને જોઈ લો, એક પણ દુકાન બંધ રાખવામાં આવી નથી.